નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ, તમારી સાથે સત્યની સાથે મહત્વના તમામ સમાચાર સાથે હું છું નવીન દાફડા। વાત મોરબીની કરીએ તો મોરબીમાં દાંડિયા ક્લાસિક વિરુદ્ધ જનક્રાંતિ સભા કરવામાં આવી છે। દાંડિયા ક્લાસિસ વિરુદ્ધ આ આંદોલન જોવા મળી રહ્યું છે। પાટીદાર સમાજની જનક્રાંતિ સભાની શરૂઆત કરવામાં આવી છે અને આ સભામાં મોટી સંખ્યામાં પાટીદારો ઉમટી પડ્યા છે। દાંડિયા ક્લાસીસ જે ચાલે છે તેના વિરુદ્ધ આ સભા કરવામાં આવી છે અને આ સભામાં મોટી સંખ્યામાં પાટીદારો ઉમટ્યા છે। પાટીદાર ઉદ્યોગપતિઓ અને રાજકારણીઓની પણ આ સભામાં હાજરી જોવા મળી છે। દાંડિયા ક્લાસીસ બંધ કરાવવા આંદોલન થશે અને ધારાસભ્ય કાંતિ અમૃત્યાની સભામાં આજ મુદ્દે વધુ માહિતી સાથે સંવાદદાતા જગદીશ જોડાયા છે। જગદીશ, આ શું છે સમગ્ર મામલો? એ ચોક્કસથી જે પ્રકારે વાત કરવામાં આવે તો મોરબી શહેરમાં આજે પાટીદાર જનક્રાંતિ સભાનું આયોજન કરવામાં આવ્યું છે। ખાસ કરીને ડિસ્કો દાંડિયામાં જે અસામાજિક પ્રવૃત્તિઓ ચાલે છે અને તેને લઈને પાટીદાર સમાજ આગેવાનો આગે આવ્યો છે। સાથે જ વાત કરવામાં આવે તો મોરબીના બંને ધારાસભ્યો સાથે દરેક સમાજના અગ્રણીઓ પણ અહીંયા જોવા મળી રહ્યા છે, ઉદ્યોગપતિઓ પણ જોવા મળી રહ્યા છે અને પાટીદાર સમાજ દ્વારા એક જનસભાનું આયોજન કરવામાં આવ્યું છે। જે પ્રકારે ડિસ્કો દાંડિયાની યાદમાં જે અસામાજિક પ્રવૃત્તિઓ ચાલી રહી છે ને તેને લઈને જ અત્યારે સભાનું આયોજન કરવામાં આવી રહ્યું છે। સંપૂર્ણ સમગ્ર માહિતી બદલ આભાર જગદીશ। આ તરફ એમએસ યુનિવર્સિટીની હોસ્ટેલના ભોજનમાંથી ઈયળ નીકળી છે। એસપી બોયઝ હોસ્ટેલના મેસના ભોજનમાં ઈયળ નીકળતા વિદ્યાર્થીઓએ હોબાળો મચાવ્યો। વડોદરા મહાનગરપાલિકાની આરોગ્ય ટીમે ચેકિંગ કર્યું હતું। અગાઉ પણ યુનિવર્સિટીની મેસમાંથી જીવાત નીકળી ચૂકી છે અને હવે ઈયળ નીકળી છે। જે છે આપણા એમએસયુ બોયઝ હોસ્ટેલનો એની જે મેસ છે એની અંદરથી આજે જે શાકભાજીની અંદર વિદ્યાર્થીઓ જ્યારે જમવા બેઠા ત્યારે એક વિદ્યાર્થીને થાળીમાંથી જીવડો નીકળ્યો છે અને આ ઘટના જે બની છે આજે પહેલી વાર નથી બની। આ હાઇજીન ઇસ્યુની વાત કરીએ કે હેલ્થ ઇસ્યુની વાત કરીએ, આ વસ્તુ જમવામાં પહેલાં પણ નીકળી છે। પહેલાં પણ વિદ્યાર્થીઓ દ્વારા વારંવાર આ વસ્તુ ઉપર પ્રશ્નો ઊભા કરવામાં આવે છે, વિદ્યાર્થી પરિષદ દ્વારા પ્રશ્નો ઊભા કરવામાં। આ તરફ ગાંધીનગરના દહેગામમાંથી ચાઇનીઝ દોરી ઝડપાઈ છે। ચાઇનીઝ દોરીના 4.10 લાખના 1032 રીલ જપ્ત કરાયા છે। પોલીસે દહેગામમાં બે અલગ અલગ જગ્યાએ રેડ કરીને કંથરાઈના છાપરામાંથી આ ચાઇનીઝ દોરીના 432 રીલ ઝડપી પાડ્યા છે। વિશાલ દેવી પૂજકને 1.72 લાખના 432 રીલ સાથે ઝડપી પાડ્યો છે અને લક્ષ્મીપુરા કંપામાં વિજય અને ચેતન દેવી પૂજકના ઘરે પણ રેડ પાડવામાં આવી ત્યારે ચાઇનીઝ દોરીના 2.40 લાખના 600 રીલ ઝડપાયા છે। આ તરફ ડીસામાં નકલી ઘી બનાવતી ફેક્ટરી ઝડપાઈ છે। તાસવી માર્કેટિંગ એન્ડ ડેરી પ્રોડક્ટ પર રેડ પાડવામાં આવી। બનાસકાંઠા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે કાર્યવાહી કરી છે। 1.67 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે અને પેઢીનો માલિક અગાઉ પણ પકડાઈ ચૂક્યો છે અને આ બીજી વખત તે પકડાયો। આ તરફ આણંદના અંકલાવમાં વીજ કરંટથી એકનું મોત નીપજ્યું। રણપીપળીમાં ટ્રેક્ટર ચાલક પર વીજ વાયર પડ્યો અને હાઈટેન્શન લાઇનનો વીજ વાયર તૂટી ચાલક પર પડ્યો અને વીજ કરંટ લાગતા ટ્રેક્ટર ચાલકનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું છે। 29 વર્ષીય હિતેશભાઈ રાજુભાઈ પઢિયાર મોતને ભેટ્યા। રાજ્યમાં રખડતી રંજાડનો આતંક યથાવત છે। ગાંધીનગરના અડાલજ 4 રસ્તા સુધીના જે હાઈવે છે ત્યાં રખડતા ઢોરો અડિંગો જમાવીને બેઠા હોય છે, જેના કારણે સવારથી સાંજ દરમિયાન હાઈવે પરથી પસાર થતા વાહન ચાલકોએ અને રાહદારીઓએ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। વિદ્યાર્થીઓને પણ હાલાકી ભોગવવી પડી રહી છે ત્યારે રખડતા ઢોરોના અડિંગાના કારણે સ્થાનિકો પણ પારાવાર મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે। રખડતા ઢોરોના યુદ્ધ વખતે ભયનો માહોલ પણ સર્જાય છે। જ્યારે તેઓ બાખડે છે ત્યારે લોકોમાં ભય ફેલાય છે। વાત રાજકોટની કરીએ તો રાજકોટના ત્રંબા ગામે સ્થાનિકોના વિરોધનો જે મુદ્દો છે તેમાં કોંગ્રેસના નિશિત ખૂંટે ગ્રામજનો સાથે વિરોધ કર્યો હતો ત્યારે આજે નિશિત ખૂંટ ભાજપના આગેવાનો સાથે જોવા મળ્યા। કસ્તુરબા પ્રાથમિક શાળાના લોકાર્પણમાં ભાજપ આગેવાનો સાથે દેખાયા ત્યારે મંત્રી ભાનુબેન બાબરિયા ગુમ થયાના બેનર લાગ્યા હતા। ભાનુબેન બાબરિયાના પતિ પણ લોકાર્પણમાં ઉપસ્થિત રહ્યા। જિલ્લા પંચાયતના મહિલા પ્રમુખના પતિએ લોકાર્પણ કર્યું ત્યારે ભાજપના મહિલા હોદ્દેદારોને બદલે પતિઓએ આ લોકાર્પણ કર્યું છે। લોકાર્પણ મુદ્દે જિલ્લા પંચાયતના સદસ્ય નિશિત ખૂંટનું નિવેદન સામે આવ્યું। નવી સ્કૂલ બનાવવા માટે રજૂઆત કરી હતી। ભાજપના આગેવાનોની પ્રવેશબંધી યથાવત છે। એક તરફ મેઘરાજાએ વિરામ લીધો છે ત્યાં બીજી બાજુ સર્જાતી ખાતરની અછતે
ખેડૂતોના હાલ બેહાર કરી દીધા છે. ત્યારે સુરતમાં ખાતરની અછતને લઈ વિરોધ કરવામાં આવ્યો. માંગરોળ કચોરી ખાતે કોંગ્રેસ કાર્યકરોએ આ વિરોધ નોંધાવ્યો હતો. ખાતર અછત અને વધતા ભાવ મુદ્દે આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી અને પ્રશ્નોનું ઝડપથી નિરાકરણ લાવવા અપીલ કરવામાં આવી. ખેડૂતોને આપવામાં આવતા જે રાસાયણિક ખાતર પર ટોટિંગ ભાવ વધારો કરવામાં આવ્યો છે એના વિરોધમાં આજે અમે આવેદનપત્ર આપવા માટે આવ્યા છે. ભારત એક કૃષિ પ્રધાન દેશ છે. એક બાજુ સરકાર કિસાન સન્માન નિધિ આપીને ખેડૂતોની આર્થિક પરિસ્થિતિ સુધારવાની વાત કરે છે અને બીજી બાજુ રાસાયણિક ખાતર હોય, જંતુનાશક દવા હોય કે બીજ હોય એના પર ભાવ વધારો કરીને ખેડૂતોની કમર તોડી નાખે છે. ખેડૂતોની ઉપર ભાવ વધારો ખાતરનો કરવામાં આવ્યો છે એના વિરોધમાં અમે આખા રાજ્યવ્યાપી હરેક તાલુકામાં અમે આવેદનપત્ર આપીએ છીએ કે આ ભાવ વધારો તાત્કાલિક પાછો ખેંચવામાં અને તેનું ઉગ્ર આંદોલન કરવામાં આવશે. ગુજરાત સરકારે વિચરતી વિમુક્ત જાતિના લોકોને અન્યાયકારી પગલું ભર્યું છે. ડિપ્લોમા કોર્સોમાં અભ્યાસ કરતા વિચરતી વિમુક્ત જાતિના વિદ્યાર્થીઓને શિક્ષણ ફી પેટે અપાતી સહાય બંધ કરી દેવામાં આવી છે. આજે વિદ્યાર્થીઓને સમાજના આગેવાનોએ કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. આગામી દિવસોમાં કોઈ ઉકેલ નહીં આવે તો ઉગ્ર આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી છે. સરકારે અત્યારે જે સ્કોલરશીપ 50,000 રૂપિયા આપતી હતી એના આશરે અમારા બાળકો ભણતા હતા અને અભ્યાસ કરતા હતા. જે આશરો અમારાથી છીનવી લીધો છે હવે કઈ જગ્યાએ અમે જઈએ અને જે અમારો હક છે જો અમને પાસો નહીં આપે તો અમે આંદોલન પણ કરીશું. અત્યારે કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા છીએ. અમારે સરકારશ્રીને આજે બનાસકાંઠા કલેક્ટરશ્રીને નિવેદન કરીએ છીએ અને બીજા પણ જે હોદ્દેદારો છે આના મીડિયાના માધ્યમથી પણ ખાસ કહીએ છીએ કે આ જે નિયમ તમે લાગુ કર્યો છે એ તદ્દન ગેરવ્યાજબી છે અને તદ્દન જેટલો બને એટલો ઝડપી 15મી ઓગસ્ટ સુધી અમે અલ્ટિમેટમ આપીએ છીએ કે 15મી ઓગસ્ટ સુધી આ જો નિર્ણય રદ કરવામાં નહીં આવે તો ઉગ્ર જો જવું પડશે, આગળ ગાંધીનગર આગળ જવું પડશે, દાંડી કૂચ કરવી પડશે, આમરણ ઉપવાસ કરવા પડશે તો પણ આ સમાજો રોકાશે નહીં. એનટીડીએનટીના વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ મળવાપાત્રની સરકારે મનાઈ કરેલ છે. તેથી અમને શિષ્યવૃત્તિ સરકાર આપે તેથી અમે કલેક્ટર કચેરીએ અમે આવેદનપત્ર આપવામાં આવ્યા છીએ. આ તરફ હળવદના સુસવા ગામમાં બમ્પ હટાવવા જતા તંત્ર અને ગ્રામજનો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. માળિયા અને મોરબી હાઈવે પર બમ્પ હટાવવા માટે પ્રાંત અધિકારી, મામલતદાર, માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ સહિતની ટીમ બમ્પ હટાવવા માટે પહોંચી હતી. ત્યારે ઉગ્ર બોલાચાલી બાદ ગ્રામજનોને ડિટેન કરવામાં આવ્યા હતા. 15 જેટલી મહિલાઓને પણ પોલીસે ડિટેન કરતા ગ્રામજનોમાં આક્રોશ જોવા મળ્યો હતો. આ અંગે સુસવાવના ગ્રામજનોએ આક્ષેપ કર્યા હતા કે કોર્ટનો ચુકાદો છે કે આ બમ્પ તોડવામાં નહીં આવે, તેમ છતાં પણ અધિકારીઓએ મનમાની કરીને બમ્પને તોડ્યા હતા. ગામતળમાંથી રસ્તો પસાર થાય છે જે જિલ્લા મથકનો રસ્તો ગણાય. 22 ગામને જોડતો જિલ્લા મથકનો રસ્તો ગણાય. એમાં 8 સ્પીડ બ્રેકર છે. એ સ્પીડ બ્રેકર તોડવા માટે આ તંત્ર આવ્યું હતું. આ સ્પીડ બ્રેકર ન તોડવા દેવા માટે અગાઉ પણ એ લોકોએ આવી રીતના આવ્યા હતા, પણ અમે ગામ લોકો ત્યારે કોર્ટમાં ગયેલા. કોર્ટે એનો ચુકાદો આપેલો હોય સ્પીડ બ્રેકર ન તોડવા, એની જગ્યાએ એને યોગ્ય સ્લેબમાં લઈ લેવા. બફ કાઢવા નથી દેવાના. અમે ના પાડી બફ કાઢો તોય જબરજસ્તી બફ કાઢી. અમારા બાળકો નાના રસ્તામાં રખડતા હોય, કોઈ લગાડીને વહી જાય તો એની જવાબદારી કોણ લે? અમારા છોકરા અમે આખો દી વગડો અમે વહી જઈએ. છોકરા નાના મોટા અમે તૈયાર કરી દઈ ઘરેથી, પછી કે તમારી મેળે નિશાળ વહી જઈશું. હવે રસ્તામાં વાહનવાળા કોઈ લગાડી દે, અમે તમારા ધંધામાં પડ્યા હોય તો અમારે કામ ધંધો અમારે ખાવાનું કરવું કે અમારા છોકરાને દવાખાનાનું કરવું? આ તરફ કામરેજ ગ્રામ પંચાયત ફરી વિવાદમાં સપડાઈ છે. સીસી રોડ બન્યો નથી, પરંતુ 4.50 લાખ કોન્ટ્રાક્ટરને ચૂકવી દેવાનો આક્ષેપ ગ્રામજનોએ કર્યો છે. કામરેજ ગામના ઝંડા ચોકથી માછીવાડ સુધીના સીસી રોડની તકતી સ્થાનિકોને જોતા ખબર પડી કે રોડ તો બન્યો જ નથી, પરંતુ પૈસા ચૂકવી દેવામાં આવ્યા છે. સરપંચ કિંજલ શાહે કહ્યું કે વર્ષ 2024-25ની એટીવીટીની 4,50,000ની ગ્રાન્ટ હતી, જેમાં ઝંડા ચોકથી માછીવાડ સુધીનું કામ કરાયું હતું અને કામ પૂર્ણ થયાનું પ્રમાણપત્ર પણ મળ્યું છે. ત્યારે સમગ્ર મામલે યોગ્ય તપાસ કરવાની માંગ ઉઠી રહી છે. અમારા કામરેજ ગામમાં બજારની અંદર એક મતકરી સાહેબનું દવાખાનું છે. એની અંદર એક તકતી મારી છે આ લોકોએ ગ્રામ પંચાયત તરફથી. તેમાં એવું સૂચવેલ છે કે એટીવીટી 2024-25 સીસી રોડ ઝંડા ચોકથી માછીવાડ તરફ જતો સીસી રોડ બરાબર. તો એ જોતા મને નજર આવ્યું કે ભાઈ આ ગ્રામજનોની અને માછીવાડની એવી ભલામણ હતી કે ભાઈ આ રસ્તો અમને બનાવી આપો બરાબર. તે દિશામાં હું જોતા મેં તાલુકા પંચાયતમાં એક નાની અરજી કરી કે ભાઈ રસ્તાનું શું છે, તકતી વાગી ગઈ છે તો કેમ બન્યો નહીં? પણ જાણવા જોગ મને કાગળ એવા મળ્યા કે ભાઈ રસ્તો બની ગયો છે અને નાણાંની ચૂકવણી બી થઈ ગઈ છે અને સાઇટ પ્લાન જોતા એ લોકો દર્શાવ્યું જ છે અંદર, ને સાઇટ પ્લાન આની અંદર હું સામેલ કરીશ જ
સમગ્ર મામલો આ કામરેજ ગામના ઝંડા ચોકથી માછીવાડના રસ્તાની બાબતનો છે. આ રસ્તો અમારો લગભગ 8-10 વર્ષ પહેલાં બન્યો છે અને એક જાગૃત નાગરિક દ્વારા મને ખબર પડી છે કે ગ્રામ પંચાયતમાંથી 2024-25ની સાલમાં પાછો પાસ થયો છે અને આ રસ્તાની પરિસ્થિતિ હાલ તમે કોઈ પણ અધિકારી આવીને જોઈ શકો છો કે આ રસ્તો 24-25માં બન્યો કે 8-10 વર્ષ પહેલાં બન્યો. ખાડા છે, બધું જ છે, રસ્તો 2 મિસમાં પડ્યો છે. આક્ષેપો ખોટા છે. કામરેજમાં 24-25ની એક્ટિવિટીની ગ્રાન્ટમાંથી ઝંડા ચોકથી માછીવાડ તરફ સુધીનું કામ મંજૂર થયેલું હતું અને ઝંડા ચોક તરફથી કામ શરૂ કરવામાં આવેલું હતું અને તે ગ્રાન્ટની મર્યાદામાં કામ પૂર્ણ થયેલું છે અને તે તકતી પણ લગાવેલી હતી અને 20 દિવસ સુધી માછીવાડ તરફનો રસ્તો પણ બંધ કરવામાં આવેલો હતો અને કામ પૂર્ણ કર્યાનું સર્ટિફિકેટ પણ પંચાયતને મળેલ છે. 25% ટેરિફની જાહેરાતથી દર વર્ષે અંદાજિત 1600 કરોડની ટાઇલ્સની અમેરિકામાં નિકાસ કરતા મોરબીનો સિરામિક ઉદ્યોગ મુશ્કેલીમાં મુકાયો છે. સિરામિક ટાઇલ્સ પર પહેલાથી જ અમેરિકામાં 9% ઇમ્પોર્ટ અને 3% એન્ટી ડમ્પિંગ ડ્યુટી લાગતી હતી, જેમાં છેલ્લા 3 મહિનાથી 10% ટેરિફ લગાવતા ટાઇલ્સ ઉપર 22% ટેક્સનું ભારણ હતું. ત્યારે અમેરિકાએ હવે 25% ટેરિફની જાહેરાત કરતા મોરબીના સિરામિક ઉદ્યોગકારો મુશ્કેલીમાં મુકાયા છે. 25% જેવો દર લાગશે તો ટોટલ બધી જો આપણે વાત કરવા જઈએ, સરવાળો કરીએ એનો, તો 37% જેવી ડ્યુટી લાગશે. જેના હિસાબે જે મોરબીથી ટાઇલ્સ અમે સપ્લાય કરી છે એક્સપોર્ટમાં, એના ઉપર બહુ મોટી ગંભીર અસર પડશે. અને આ જે માલ સપ્લાય જે અમે કરતા હતા યુએસમાં, વાર્ષિક 1500 કરોડ જેવો બિઝનેસ હતો, જે હવે ડોમેસ્ટિક માર્કેટમાં અમારે સરપ્લસ કરવું પડશે. તો અત્યારે ડોમેસ્ટિક માર્કેટમાં પણ એવી સારી એવી લેવાલી નથી, તો આની બહુ ખરાબ અસર પડશે ઉદ્યોગ ઉપર. ટ્રમ્પ સરકાર નહોતી ત્યારે 8% ડ્યુટી લાગતી હતી. એ ટાઈમમાં એક્સપોર્ટની વાત કરીએ તો અંદાજે 1400 થી 1500 કરોડનું આપણું વાર્ષિક એક્સપોર્ટ થતું હતું. ત્યાર પછી ટ્રમ્પ સરકાર આવ્યા પછી 10% જે એમને ટેરિફ ડ્યુટી નાખી, ત્યાર પછી એક્સપોર્ટમાં થોડો ઘટાડો આવ્યો 20-30% જેવો. અને અત્યારે જે વાતો ચાલી રહી છે કે જે 7 તારીખથી ટેરિફ 25% જે થવા જઈ રહ્યો છે, જો એ 25% ટેરિફ થઈ જાય તો હું ધારું છું ત્યાં સુધી આ જે સિરામિકનું એક્સપોર્ટ છે એ બહુ મહત્વંશે લેસ થઈ જાય. અંદાજે 60 થી 70% જેવો એમાં કાપ આવી શકે છે. શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરના નિવેદન પર ઋષિકેશ પટેલની પ્રતિક્રિયા સામે આવી છે. ઋષિકેશ પટેલે કહ્યું કે સરકાર ખાડા પૂરતી જ હોય છે, એમણે નાની મોટી વ્યવસ્થા કરવા સૂચન કર્યું હતું. એમને સૂચન કર્યું છે સરકારી વ્યવસ્થાઓ તો ચોક્કસ આ ખાડાઓને બધું પૂરતું જ હોય છે, પરંતુ એ આવતા સમય લાગતો હોય તો નાની મોટી વ્યવસ્થાઓ કરવા માટેનું એમનું સૂચન છે. ગુજરાત પોલીસ અકાદમીમાં પોલીસ ચંદ્રક અલંકરણ સમારોહ યોજાયો હતો, જેમાં વિશિષ્ટ અને પ્રશંસનીય કામગીરી કરનાર પોલીસ અધિકારીઓને રાષ્ટ્રપતિ એવોર્ડથી સન્માન આપવામાં આવ્યું. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે 118 પોલીસ અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓને વિશિષ્ટ સેવા મેડલ અને પ્રશંસનીય સેવા મેડલ એનાયત કરાયો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે ગુજરાત પોલીસ હવે ટેકનોલોજી અને આધુનિક બની ગઈ છે. ગુજરાત પોલીસે સાયબર ક્રાઇમ અને ડ્રગ્સ કાર્ટેલના ગુનેગારોને ખુલ્લા પાડ્યા છે. નિયમોનું પાલન કર્યા પછી આ મેડલ્સ આપવામાં આવે છે. આ મેડલ્સ પ્રાપ્ત કરનાર સૌ અધિકારીઓને રાજ્યના સૌ નાગરિકો વતી હું અભિનંદન આપું છું. એક સારા પોલીસ અધિકારી પાછળ એમના પરિવારના ઓછામાં ઓછા 4 સભ્યોએ જીવનની અનેક ખુશીઓ સેક્રિફાઈસ કરવી જ પડતી હોય છે. સાયબર ક્રાઇમની સામે પણ પોલીસ તંત્રને સજ્જ કર્યું છે અને ટેકનોલોજી આધારિત ગુનાઓના નિવારણમાં પણ અગ્રેસર રહ્યા છે. ગુજરાત પોલીસે સાયબર ક્રાઇમ, ડ્રગ્સ કાર્ટેલ અને આતંકવાદીઓના મોડ્યુલને જે રીતે ખુલ્લા પાડ્યા છે તે અભિનંદનને પાત્ર છે. પ્રાંતિજના જૈનપુરમાં દેશની 26 વર્ષ સુધી સેવા આપી નિવૃત્ત થતા વતનમાં ચરણભાઈ દેસાઈનું પરિવાર અને ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. નિવૃત્ત જવાનનું ફુલહાર, શાલ અને શ્રીફળ અને મોમેન્ટો આપી ગ્રામજનોએ સ્વાગત કર્યું હતું. कि ज़्यादा से ज़्यादा अपनी बॉडी को एक इंडियन आर्मी के लायक बनाओ, दौड़ो, जागो और मेहनत करो और इंडियन आर्मी के काम आओ. आप अपने करियर को भी सेट करो और अपने आप को भी सेट करो. પૂર્વ મુખ્યમંત્રી અને સ્વર્ગીય વિજયભાઈ રૂપાણીનો આજે જન્મદિવસ. રૂપાણીની યાદમાં વિજય વહાલ સંગમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.
મનોદિવ્યાંગ બાળકો માટે મેડિકલ ચેકઅપ કાર્યક્રમ યોજાયો. રાજકીય સામાજિક આગેવાનો કાર્યક્રમમાં હાજર રહ્યા. સરકારના પૂર્વ મંત્રીઓ અગ્રણીઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા. સાંસદ પરસોત્તમ રૂપાલાના હસ્તે પ્રદર્શનની જે ખુલ્લી મૂકવામાં આવી હતી તેમાં અનદેખી 111 તસવીરોનું 2 દિવસ માટે પ્રદર્શન કરવામાં આવ્યું. પરિવારના સભ્યો તસવીરો નિહાળી ભાવુક થઈ ગયા. અભિવ્યક્તિને વ્યક્ત કરવા આ પ્રદર્શન કરવામાં આવ્યું તેવું પરસોત્તમભાઈ રૂપાલા દ્વારા કહેવામાં આવ્યું છે અને 2 દિવસ માટે આ પ્રદર્શન પણ રાખવામાં આવ્યું છે. અમારા આદરણીય નેતા, મારા સાથીદાર, એમની જન્મ જયંતિનો આજે દિવસ છે. પ્રથમ જન્મ જયંતિ છે જેમાં તેઓ અમારી વચ્ચે નથી. એથી એમની ગેરહાજરી વ્યાપક પ્રમાણમાં અનુભવી રહ્યા છે. નેપાળનું પ્રતિનિધિમંડળ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે આવ્યું. નેપાળના સાંસદોએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી. સરદારની પ્રતિમા જોઈ સાંસદો અભિભૂત થઈ ગયા. जो भ्रमण हुआ है अभी भारत का, हम लोग सीखने भी आए हैं और भारत में कैसे क्या यहाँ पे विकास किया गया है, उस विकास में हम लोग कैसे भूमिका खेल सकते हैं और भारत में भी पर्यटन कैसे बढ़ सके, ये भी हमारी एक उद्देश्य है. और यहाँ के पर्यटन वहाँ भी कैसे बढ़े, इसके लिए हम लोग यहाँ पे आए हैं अध्ययन के लिए. और सबसे खुशी क्यों लगती है मुझे, हम लोग भी किसान फैमिली से ही हैं और वल्लभ भाई पटेल जी भी वो कहे तो हमारे पिता समान, जो हमेशा किसान के लिए ही लड़े. जहाँ पे आए हैं अभी ये स्थल, मैं तो सभी को जो इंडियन है, भारतीय लगायत हमारे देश और अन्य देश को भी मैं कहूँगी कि ये प्रेरणादायी जगह है. इस प्रेरणादायी जगह में आए, वो अपना भ्रमण करें और यहाँ से कुछ न कुछ प्रेरणा जरूर मिलेगी. લોકોમાં અંગદાન પ્રત્યેની જાગૃતિ કેળવાય અને વધુમાં વધુ લોકો અંગદાન કરે તે ઉમદા ભાવ સાથે સમગ્ર દેશમાં 3 ઓગસ્ટ દિવસની ઉજવણી થાય છે. આ અંગે અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટ અંગદાન મુહિમ આગળ વધારવા અંગદાનના 3 પિલર પર કામ કરી રહ્યું છે, જેમાં શાળા, કોલેજ અને ધાર્મિક સ્થળો સહિતના સ્થાનો પર અંગદાનની જાગૃતિ માટે કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. ગુજરાતમાં અંગદાનના આંકડા પર નજર કરવામાં આવે તો 30 જુલાઈ સુધીમાં 84 લોકોએ અંગદાન કર્યું છે. જ કોઈ સદસ્ય જો કિડની આપવા તૈયાર થાય તો એના કમ્પ્લીટ ડોક્યુમેન્ટ વેરિફિકેશન થાય, પછી એના કમ્પ્લીટ ટેસ્ટિંગ થાય, બંનેનું જો મેચિંગ થાય, મેચિંગ ન થાય તો સ્વેપિંગ સિસ્ટમથી પણ થાય, એટલે 2 જણા અરસપરસ એકબીજાને કિડની આપી શકે. તો કિડની હોસ્પિટલમાં સંપૂર્ણ મફતના ભાવે આનું કિડની ટ્રાન્સપ્લાન્ટ થઈ શકે. આ તરફ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 202મું અંગદાન કરવામાં આવ્યું. હૃદય, લીવર અને 2 કિડની તેમજ 2 આંખોનું દાન કરવામાં આવ્યું છે. સેજપુર બોઘાના ધીરજભાઈ બ્રેન્ડેડ થતાં તેમના પરિવાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો અને તેમના શરીરના અંગોનું દાન કરાયું છે. બ્રેન્ડેડ પુત્રના અંગોનું દાન કરવા માટે તેમના પિતાએ આ નિર્ણય કર્યો અને અન્ય લોકોએ અંગોનું દાન કરી અન્યને નવું જીવનદાન આપ્યું છે. ઓગસ્ટે સિવિલ હોસ્પિટલ અમદાવાદમાં 202મું અંગદાન થયું. એમની વાત કરીશ તો 45 વર્ષીય પુરુષ ધીરજભાઈ શ્રીમાળી, સૈજપુર બોગા નરોડાના રહેવાસી, જેમને બ્રેન હેમરેજ થયું અને એમના પિતા અને આખા પરિવારે અંગદાન કરવાનો નિર્ણય કર્યો, જેના થકી સિવિલ હોસ્પિટલને 1 લીવર, 2 કિડની, હૃદય અને 2 આંખોનું દાન મળ્યું. તહેવારો હવે નજીક આવી રહ્યા છે, ત્યારે તહેવારોમાં મુસાફરોને પહોંચી વળવા એસટી વિભાગ સજ્જ છે. મુસાફરોના ધસારાને પહોંચી વળવા માટે જીએસઆરટીસી દ્વારા રક્ષાબંધન અને જન્માષ્ટમીના તહેવારોને ધ્યાનમાં રાખીને વધારાની બસો દોડાવવાનું આયોજન કર્યું છે. સમગ્ર રાજ્યોમાંથી પ્રવાસીઓના ધસારાને પહોંચી વળવા વધારાની 6500 ટ્રીપનું આયોજન કરવામાં આવ્યું છે. રક્ષાબંધનના પર્વ નિમિત્તે અમદાવાદ, રાજકોટ, સુરત, મહેસાણા, વડોદરામાં જ્યાં જરૂર જણાશે ત્યાં મુજબ વધારાની ટ્રીપનું સંચાલન પણ કરવામાં આવશે. જ્યારે જન્માષ્ટમીના પર્વ દરમિયાન વિવિધ કૃષ્ણ મંદિરો અને ધાર્મિક સ્થળો માટે વધારાની ટ્રીપનું અને વધારાની બસોનું આયોજન કરવામાં આવ્યું છે. ગત વર્ષની વાત કરું તો ગત વર્ષે આપણે ટોટલ 6000 ટ્રીપો દ્વારા 3.15 લાખ મુસાફરોનું વહન કરવામાં આવેલ. ચાલુ વર્ષે આપણે એમાં ટ્રીપોમાં વધારો કરી 6500 ટ્રીપો જિલ્લાથી જિલ્લા, અમદાવાદ, રાજકોટ, સુરત, મહેસાણા, વડોદરા જેવા શહેરી વિસ્તારોમાં અને જન્માષ્ટમીના તહેવારોમાં ડાકોર, દ્વારકા, શામળાજી તેમજ મહત્ત્વના ધાર્મિક સ્થળો કે જ્યાં જરૂરિયાત હશે એ મુજબ એક્સ્ટ્રા સંચાલન કરવાનો નિર્ણય કરેલો છે.
ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યા અને કુણાલ પંડ્યા પરિવાર સાથે જામનગરની મુલાકાતે પહોંચ્યા. જામનગર એરપોર્ટ પર પંડ્યા પરિવારનું સ્વાગત કરવામાં આવ્યું. પંડ્યા બંધુઓ અંબાણી પરિવારના મહેમાન બનવાના છે અને જામનગરમાં આવેલા વનતારાની પણ તેઓ મુલાકાત લેવાના છે.